એમાં એ વાત લખી, બે બાહુ હાથ, બે ઢીચણ. એટલે બે ઢીચણ આપણે તમે હનુમાનજીને બેઠેલા જોયા? ઢીચણ ક્યાં અડાડ્યા હોય? જમીનને અડાડ્યા. એમ ઢીચણ જમીનને અડાડવા, બે હાથ ધરતી ઉપર રાખવા, પછી હાથ જોડવા, મસ્તક, વાણી અને દ્રષ્ટિ, આ 5 અંગ એને પંચાંગ પ્રણામ કીધા. મસ્તક ભગવાનને નમાવવું. એટલે એક પ્રણામ ન થાય. તમે ઢીચણ નીચે મૂક્યા, બે હાથ જોડ્યા, માથું નમાવ્યું અને ભગવાનના વાણીથી ગુણ ગાયા અને દ્રષ્ટિ ભગવાનમાં રાખી, વળી પાછું માથું ઊંચું કરી અને વળી પાછું માથું નમાવવું અને વળી પાછું ઊંચું કરવું. આવી રીતે ઓછામાં ઓછા ભાઈ 5 દંડવટ તો 5 પંચાંગ પ્રણામ તો કરવા. એક પ્રણામ કરવાનો નિષેધ છે. આપણે દંડવટ કરતા હોય પુરુષો ત્યારે દંડવટ કરીને ઊભા થાય, પછી દંડવટ કરવા એટલે એક કર્યો ને પછી હૂતું જ રહેવું એવું નહીં. થાય પણ એને પછી તરત ઊભું થવું. એવી રીતે બહેનોને પંચાંગ પ્રણામ બતાવ્યા છે. અને એમાંય પણ વિધિ બતાવ્યો, પ્રણમે દક્ષિણે ભાગે કિંચિત દૂરે તું દંડવટ, કરાભ્યામ દક્ષ વામાભ્યામ પાદૌ ગૃહણન હરે ક્રમાન. ભગવાનના જમણા ભાગમાં રહી અને પોતાના જમણા હાથ વડે ભગવાનના અનુક્રમે જમણા અને ડાબા ચરણનો સ્પર્શ કરવો. ભગવાનની મૂર્તિ હોય એનાથી જમણી બાજુથી દંડવટ કરવા. જો એક વિધિ છે. પણ પછી જ્યાં જઈને જમણી બાજુ જગ્યા જ ન ગોતી, પછી જ્યાં જગ્યા મળે ને ત્યાં કરી લેવા. પણ આ તો ખુલ્લી જગ્યા હોય અને હોય તો બને ત્યાં સુધી જમણી બાજુથી દંડવટ કરવા. અને જમણી બાજુથી દંડવટ કરીએ, ભગવાન આપણી સામા ઊભા હોય, બરાબર? ત્યારે આપણો જમણો હાથ કી બાજુ જાય? આમ જ. આપણે આમ નથી આમ આમ કરતા. આમ કરવાનું કારણ એ છે કે ભગવાનનો જમણો ચરણ જમણા હાથે સ્પર્શ થાય અને ડાબો ચરણ ડાબા હાથે સ્પર્શ થાય, કારણ કે આપણે સામે હોઈએ. એટલે એવી રીતે ડાબો અને જમણો ચરણ એનો જમણા હાથથી અને ડાબા હાથથી સ્પર્શ થાય એવી રીતે દંડવટ પ્રણામ કરવા. કિંચિત દૂરે, થોડુંક દૂર રહીને દંડવટ કરવા. હાવ પછી બેઠા ઊભા હોય ત્યાં જઈને માથું ન મારવું. કિંચિત દૂરે, થોડાક દૂર રહીને દંડવટ કરવાનું. કેવી રીતે? તો કે દંડવત, દંડની જેમ પડી જવું. દંડ જેમ પડે એમ દંડની જેમ પડી જવું, આને કહેવાય દંડવટ કર્યા. બહેનો એ થોડાક દૂર રહે, એમની મર્યાદામાં રહીને એમણે પંચાંગ પ્રણામ કરવો. અને મનમાં એવી ભાવના કરવી દૂર રહીને પણ કે હું ભગવાનના ચરણનો સ્પર્શ કરું છું, ત્યાંથી ચરણ રજ લઈ અને પોતાના મસ્તકે ચડાવવી. જો આવી રીતે બધો આ વિધિ બતાવ્યો. અને એમાં કીધું કે ચાતુર્માસમાં પાલન કરવા યોગ્ય 8 નિયમ સિવાયના અન્ય પણ નિયમો બતાવ્યા છે. આ 8ને મુખ્ય બતાવ્યા કે અમારા આશ્રિતોએ ચાતુર્માસમાં નિયમ લેવા. એમાં લખ્યું કે બ્રહ્મચર્યાત પરમ નાસ્તિ સર્વધર્મ પ્રસિદ્ધદમ ચાતુર્માસ્ય વિશેષણ પાલ નિયમ તદ ઉત્તમમ. ઘણા પ્રકારના નિયમ બતાવ્યા છે, પણ એમાં બ્રહ્મચર્યનું પાલન કરવું એને ઉત્તમ નિયમ બતાવ્યો છે. કામ યેશ મહાન શત્રુ ક્રોધો લોભો રસસ તથા ચાતુર્માસ્ય વિશેષા તે જેયા સ નિયમો મહાન. આ નિયમ મોટામાં મોટો છે. કામ યેશ મહાન શત્રુ, બહુ મોટામાં મોટો શત્રુ છે. કયો? કામ. આ દુનિયાની અંદર પરમાત્માએ જે કાંઈક 84 લાખ શું કહેવાય છે જીવ બનાવ્યા છે, અલગ અલગ પ્રકારની યોનિઓ છે, 84 લાખ ખાંડ. એમાં જીવ જન્મ લે છે. એમાં જે જીવ જંતુ છે, પશુઓ છે, પક્ષીઓ છે, બીજા ત્રીજા છે, કોઈના માટે નિયમ નથી લખ્યા, કોઈના માટે શિક્ષાપત્રી નથી લખાણી. પણ લખ્યું છે જીવ પ્રાણી માત્રનું હિત કરનારી છે. પણ આ નિયમ કોઈ નથી ગાયને પાળવાના, નથી બળદને પાળવાના, નથી કૂતરાને પાળવાના, નથી ઊંટને પાળવાના, નથી હાથીને પાળવાના, નથી કીડી મકોડી જીવ જંતુ માછલા આદિકને પાળવાના. કોને પાળવાના છે? તો ઓલાને કેમ નહીં પાળવાના ભાઈ? હા, કોઈ નહીં, એને શું કામ નથી પાળવાના? આ આપણે જ કેમ એકલાને પાળવાના ભાઈ? બોલો. કારણ કે ઓલા બધા જેમ પરમાત્માએ કીધું છે ને એમ જ કરે છે.
માણસ જ એક એવો છે કે એ જ સીધી લીટીમાં હાલતો નથી. આટલા વર્ષો ત્યાં આ કેટલા 21મી સદી હાલે. ગાયે પોતાનો ખોરાક બદલ્યો. સિંહ જંગલનો રાજા કહેવાય, ધારે એ પોતે ભાઈ બદલી હકેન કરીએ કે રાજા મહારાજાના તો શું છે, બધા એમાં ખોરાક બદલતા જ હોય છે, એને તો જેવું વાતાવરણને જેવું મળતું હોય એવું. પણ હજી લગી એણે પોતાનો નિયમ બદલ્યો નથી. એ માંસ ખાય છે તો માંસ જ ખાય છે. એ કોઈ દી ઘાસ નહીં ખાય. 100 લાંઘણ થાય તો એમ કહેવાય કેસરી કોઈ દી ઘાસ ન ખાય. અને તમે એક વાત જોઈ છે, કોઈ પણ પ્રાણી માત્ર એ ખાવા બે, આપણે બળદ હોય, તમે અવેડે પાણી પાવા લઈ જાઓ ને પહેલાં શું કરે, ફૂંક મારે. શું કરે? ફૂંક મારે. એટલે કચરું બચરું બધું શું છે, આઘો વહી જાય અને પછી પાણી પીવે અને પાછું ઊંઘે. તમે ઘાસ નાખો સીધું ખાવા નહીં મળે. તમે જોજો પહેલાં ઊંઘ છે કે આ લીલું છે હૂકું, કે આ ખાવા જેવું છે કે નહીં. એને સુગંધ ઉપરથી એને ખબર પડી જાય કે આ ખવાય આ ન ખવાય. અને અમુક એવું તમે નાખો ને તો એ ઊંઘીને તમે જોજો એ વયા જાય. ભૂખ્યા હોય તોય નહીં ખાય. પણ મનુષ્ય એક એવું પ્રાણી છે કે ઊંઘવું નહીં, કાંઈ જોવું નહીં, આવ્યું નથી કે ખાધું નથી. બોલો. એટલે નિયમ 84 લાખ જાતિની અંદરમાંથી એક મનુષ્ય માટે નિયમ કરવા પડ્યા છે. કામ યશ મહાન શત્રુ, બહુ મોટો શત્રુ છે. અને ક્રોધ લોભ રસસ તથા ચાતુર્માસ્ય વિશેષાત તે જયા સ નિયમો મહાન. આ વિશેષપણે નિયમ હું કામ રાખવા પડે? કારણ કે પરમાત્મા તેથી પોઢી ગયા હોય. મારીને તમારી રક્ષા કોણ કરે? ત્યારે વિશેષપણે નિયમ રક્ષા કરે છે. અને આ ઋતુમાં આ બધા અંતઃશત્રુનું બળ પણ વધારે હોય છે. અને એવું લખ્યું કે અપી સ્વામ વર્જયેત નારીમ માસમ એકમ તું વા ગૃહી. ગ્રહસ્થ હોય એણે પણ ચાતુર્માસમાં 1 મહિનો તો પોતાની નારીનો, પત્નીનો પણ ત્યાગ રાખવો. નિત્ય ધ્યાનમ યથાશક્તિ કુર્વીત વિજિતેન્દ્રિય, આવું સ્કંધ પુરાણમાં લખ્યું છે. નિત્ય ભગવાનના ભક્તોએ 5 મિનિટ છેલ્લે તો ધ્યાન કરવું. વધારે નહીં. પૂજા થઈ જાય ને પછી 5 મિનિટ પૂજામાં આંખો બંધ કરીને બેસવું, ધ્યાન કરવું. ધ્યાનથી અંદરની જે શક્તિ છે ને એ જાગૃત થાય છે. મન એકાગ્ર બને છે અને જીતેન્દ્રિય બને છે. આવી રીતની વાત લખી છે. અને સ્કંધ પુરાણમાં બ્રહ્મા અને નારદનો સંવાદ છે. એની અંદર વાત લખી, નિયમશ ચક્ષુરાદિનામ ઇન્દ્રિયાણામ હરિમ વિના વિષયેભ્ય સદા કાર્ય ચાતુર્માસ્ય વિશેષતઃ. આ બધી જ વાતો સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનમાં ચાતુર્માસના નિયમ પ્રસંગે વડનગર અને વિસનગરની અંદર કરી છે. અહંકારો વિષમિદમ શરીરે વર્તતે નૃણામ તસ્માત સર્વદા ત્યાજ્ય સુપ્તે દેવે વિશેષતઃ. ભગવાન વિના બીજા માયિક શબ્દાદિક પંચવિષય થકી આંખ કાન નાક આદિક ઇન્દ્રિયોને ચાતુર્માસમાં નિયમમાં રાખવી. અને મનુષ્યના શરીરની અંદર મોટામાં મોટું કોઈ જો વિષ રહેલું હોય ને, ઝેર, તો એ ઝેર ઈ છે અહંકાર. અહંકારો વિષમ ઇદમ શરીરે વર્તતે નૃણામ. મનુષ્ય માત્રના શરીરની અંદર આ ઝેર અંદર રહેલું છે, એને અહંકાર કહેવાય છે. અને એ અહંકાર એવો છે ભાઈ ગમે એ થાય છૂટે નહીં, ઠેઠ લગી રહે. અને અષ્ટ આવરણમાં આપણે એક દી વાત કરી હતી ને, અહંકાર આવે છે. 8 આવરણ તોડે ત્યારે 8 આવરણની પર ભગવાનનું ધામ છે. એ 8 આવરણ તોડવા પડે. અને એમાંય લખ્યું કે દેવ જ્યારે પોઢે ત્યારે 4 મહિના સુધી તો આ વિશેષપણે કરવું. શ્રીજી મહારાજ સત્સંગી જીવનના પ્રકરણ 2માં અધ્યાય 41માં એવું કહે છે, ચાતુર્માસ્ય તપઃ કાર્ય જના યત તદ અબ્રવીમ્યહમ ઇન્દ્રિયાણામ ચ મનસ એકાગ્ર્યમ પરમમ તપ. ચાતુર્માસમાં અમારા આશ્રિતોએ તપ કરવું, પણ એમાં ઇન્દ્રિયોને અને મનને જે નિયમમાં રાખવી એને પરમ તપ કીધું છે. એવું જરૂર નથી કે આપણે
શું કહેવાય, માસો ઉપવાસ કરીએ. પણ 10 ઇન્દ્રિયો અને 11મું મન એને જે જીતવા એને મોટું તપ કીધું છે. એકાગ્રણ્યમ વાસુદેવે તું પુષ્ટાનામ સ્વેપ્સિતે રસૈહિ નેન્દ્રિયાણામ ભવેત તસ્માત કાર્ય વિષય વર્જનમ. પરમાત્માના સ્વરૂપમાં પોતાના મનની વૃત્તિ રાખવી. કારણ કે કોઈ પણ પ્રકારે વાસુદેવ એટલે સર્વમાં વાસ કરીને રહેલા એવા પરમાત્મા પોતે એમ કહે છે કે અમારી મૂર્તિમાં ઇન્દ્રિયોને જીત્યા વગર પોતપોતાના ઈપ્સિત વિષય રસથી પુષ્ટ થયેલી ઇન્દ્રિયો એ ભગવાનના સ્વરૂપમાં રાખી નથી શકાતી. એટલે ઇન્દ્રિયોને જ્યાં જ્યાં સુધી જ્યાંથી રસ મળે છે એ રસમાંથી એને પાછી વાળવી પડે. ત્યારે મૂર્તિનું સુખ આવે છે. અને વળી એવું કીધું કે ઇન્દ્રિયો સંબંધી વિષયમાં એક જો જીહવાને જીતે, રસને જીતે, તો બધી જ ઇન્દ્રિયો એને કાબૂમાં આવે છે. એટલે ચાતુર્માસમાં કીધું શું કરવું. રસ ક્યારે જીતાય? તમે નિયમ લ્યો કે ભાઈ મારે એક ટાણું જ ખાવું, અથવા આટલા અનાજનો ત્યાગ કરવો, એક અન્ન ખાવું, કોઈ પણ રોટલી છે કે ભાત છે કે મગ છે, કંઈ પણ એક અન્ન ચાતુર્માસમાં ખાવું. એટલે બીજું બધું ઘણું સારું બનાવ્યું હોય, પાવભાજી હોય, એમાં જ બેની ભાઈ તો ઘઉંના લોટમાં ન ખવાય, નિયમ છે. હે એમ કાંઈ પણ એકાદું નિયમ હોય. હવે ચોખાનું નિયમ લીધું પછી દૂધ પાક ખવાય નહીં, ઘણી ઘણી વસ્તુ બીજી આવતી હોય એ ખવાય નહીં. એટલે નિયમ બહુ કામ કરે છે. એક રસનાને જીતે તો બીજી ઇન્દ્રિયો જીતાય. ઇન્દ્રિયેષુ રસસ એકો રસેષુ એકો જૈહવ્યો મુખ્યો રસ મત પ્રયત્નતઃ સ જેતવ્યમ ઉપવાસે તપસ્યતા. ઉપવાસ દ્વારા જીહવા ઇન્દ્રિયને વિશેષપણે કરીને જીતવી. આવા બધા નિયમો બતાવ્યા છે. અને વળી મહારાજે કીધું કે વર્જમ ચ શ્રાવણે શાકમ દધી ભાદ્રપદે તથા. આ હવે પહેલાં જે 8 નિયમ છે ને એ મુખ્ય નિયમ બતાવ્યા. અને ત્યાર પછીના નિયમો સામાન્ય નિયમ બતાવ્યા કે શ્રાવણ મહિનો જ્યારે બેહે ત્યારે અમારા આશ્રિતોએ શાકનો ત્યાગ કરવો. શ્રાવણ મહિનામાં શાક ન ખાવું, કોઈ પણ પ્રકારનું લીલોતરી શાક, કઠોળનું ખવાય. પછી ભાદરવો મહિનો બેહે એટલે દહીં ન ખાવું. આસો મહિનો બેહે એટલે દૂધ ન ખાવું. અને કારતક મહિનામાં દાળ ન ખાવી. દ્વિદળ, જેના 2 ફાડા થતા હોય, ચણ્યા છે, મગ છે, તુર છે, વટાણા, જે કાંઈ તેના 2 ફાડા થતા હોય એટલે કઠોળ માત્રનો ત્યાગ કરવો. આ બધુંય પૂરું થઈ જાય પછી અન્નકોટ ધરવો દિવાળી ઉપર. હે આજ તો અમારે આ ચિરાગ અશોકભાઈ માવાણી જો ને અન્નકોટ જેવો ઠાકોરજીને ધરાવ્યો છે. કાલે સાંજે ફોન આવ્યો તો મને કે હું થાળ લઈને આવું, બોલો. અને આજે અમારે પ્રસાદ, શું નામ ભગતનું, અશોકભાઈ, પણ એ થાળ લાવ્યા છે ને બહુ સારો જો અન્નકોટ ધીરો છે. સવારે કેટલા વહેલા ઉઠી અને થાળ કર્યો હોય તો એ દાદા થાળ થાય. ફોટો પાડી લેજો હો દાદા, ફોન રાખું નહીં. હા, તમારે તો વ્યવહાર નહીં કયો, ગમે નહીં કયો, પણ તમે દર્શન થાય, આપણને સ્મૃતિ થાય. આપણે એમ કંઈક શ્રીજી મહારાજ વખતે જે ભક્તો હતા અને એ મોટી બા, લાડુબા, જીવુબા, આ રાજબાગ, બીજા જેતલપુરના ગંગામાં, અને ભુજના લાધીબાન, આ બધા જે મહારાજને થાળ કરી કરીને જમાડતા, તો આજે પણ એવા ભક્તોની ક્યાંય ખોટ નથી હો મા બાપ. ભલે કળયુગ છે અને 200 વર્ષના વાણા વાઈ ગયા છે, પણ તોય ભગવાનનું પ્રગટપણું આજે પણ છે. અને પ્રગટપણું અંદર મનાતું હોય ત્યારે એટલો થાળ તૈયાર થતો હોય છે. આ પરંપરા હજી 200 વર્ષથી એમનું જળવાઈ રહી છે. કયો બાકી થાય નહીં. આ છોકરાઓના નાસ્તાના ડબ્બા જોઈજો, આ ધરાવ્યું એટલું હોય છે ને ડબ્બામાં. હું તો ઘણી વાર તપાસ કરવા જાઉં, જોઉં છોકરાના નાસ્તામાં રોટલી હોય ને, રોટલી પછી એના કટકા કરી નાખે અને રોટલીને વઘારી દે. સમજ્યા તમે? હા, રોટલી સાંજે વધી હોય તો રોટલીને કટકા કરી અને સરસ મજાની વઘારી, થોડુંક જીરું મીઠું ચડાવી દે, થોડુંક મરચું નાખી દે, થોડીક દળેલી સાકર નાખી દે, એટલે તમારી રોટલી બહુ સરસ લાગે.
અને કાં તો પછી છે ને એ રોટલીની વઘારવાની જો આળહ હોય તો શું કરી દે, એક બિસ્કિટનું પડીકું આપી દે, થોડાક મમરા આપી દે, થોડાક ગાંઠિયા આપી દે, થોડી વેફરના ત્યાં પડીકા તૈયાર મળે જ છે, કેળાની હોય, બટેટાની હોય, વેફર મૂકી દે, જાઓ છોકરા ભણી આવો. પણ આમ કંઈ ભગવાન માટે થાળ થાય એવો થાળ થાય? તમે વિચાર કરો, એક દીકરા માટે ન થાય એટલી ભક્તિ અને ભાવના કોના માટે છે? ભગવાન માટે છે. ચિરાગ કેટલા વાગે ઉઠીને થાળ કર્યો? હે, આખી રાત ખોવાનું બંધ રાખ્યું એમ? તે કાંઈ હેલ્પ કરી નહીં કે તું હોઈ ગયો તો, તું હોઈ ગયો તો? આ લાવ્યા એ તો છે જ. બહુ નાનો હતો ને, બહુ આ છોકરો તૈયારનો આવતો હતો. બોલો, ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરીને તો એક લાકડી લઈને આવ્યો હતો, ભરેલી આખી મોતીથી મઢેલી, અને એ ભગવાનને અર્પણ કરી હતી. જો હજી મને યાદ છે હો ચિરાગ. તો એટલે ભગવાનની ભક્તિ હૃદયમાં હોય ત્યારે એટલે દૂર, પાછું કાંઈ નજીક નથી રહેતા હો ભાઈ. ક્યાં રહે ખબર? કતારગામ રહેશ. હવે તમે વિચારે કરો, કતારગામ એટલે ઓછામાં ઓછા 18 કિલોમીટર. કેટલું? 17 થી 18 કિલોમીટર. ત્યાંથી અહીંયા આવવાનું, એટલે આવવામાં અડધો પોણો કલાક તો આપણે પોણો કલાક પાકો જાય. તો આપણે નજીકવાળાએ ભાઈ વિચારવાનું અને થોડું વહેલું કથામાં આવવાનું. અશોકભાઈ ખોટું હોય કહેજો. હે, ખાલી કથામાં આવવાનું. થાળ તો જો ઘરે સત્સંગ હોય અને 2 પડાળીઓ સત્સંગ હોય અને એને જો ભગવાનનું, સંતનું, સત્સંગનું મહાત્મય હોય તો પ્રેમથી સમજાવીને કહેવું કે ભાઈ થોડુંક કરીને. હે, અને જો કરે પ્રેમથી તો વાત જુદી, પણ ખોટો છે ને ઝઘડો નહીં કરવાનો. હા, પછી તમે એમ થાય કથામાં ગયા હતા ને ઘરમાં ઝઘડો થયો. હા, આની કરતાં જો કાંઈ એમ કરવું કે એમને બધાને છે ને કથામાં લાવવા. હા, અને કથામાં આવીને બેસે તો ધીરે 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 ભાઈ મહાત્મય જાગે. આપણે જીતુભાઈ છે પરમાર દરબાર, એ એક દી થાળ લાવ્યા હતા. બોલો, એ કે કેટલી મહેનત કરી તે થાળ થયો. કયો સત્સંગમાં આપનો એમના ભાભી એમની મદદ કરી અને આખી રાત જાગી અને થાળ કર્યો અને લાવ્યા. કીધું સારું એટલું થયું છે ને તો એનું બીજ બળતો થશે. મેં એને ના પાડી પહેલાં. મેં કીધું જો ઘરે છે ને આખું કાઢતા નહીં. હા, બીજે બહાર બધું બોલે, ઘરે છે ને માપનું હેતથી પ્રેમથી કહેજો કે ભાઈ આપણે આવું સવારમાં ભગવાનને થાળ ધરવો છે, બોલ તારાથી કેટલું થાય. અને સામેથી પ્રેમથી કીધું, અને સત્સંગ પણ સારો રાખે છે. અને દરબારોમાં એ એક પાછી ખાસિયત, સત્સંગ ઝટ લઈને કરે નહીં, કરે પછી મૂકે નહીં. હા, કાં માથું દે ને કાં માથું લઈ લે, બેમાંથી એક સુરવીરતા એવી. અને શ્રીજી મહારાજને આ સત્સંગમાં સુરવીરતા ગમતી. શ્રીજી મહારાજ એવું કહેતા કે જેનાથી ઇન્દ્રિયો થર ધ્રુજતા હોય એવા જે સુરવીર હોય ને એ આવીને અમારે પગે અડો. તો એ દરબારો ઊભા થતા. બોલો, અને શ્રીજી મહારાજના ચરણનો સ્પર્શ કરી અને નિયમ લેતા હતા. ચાતુર્માસના નિયમ તો લેતા, સુરા ખાચર જેવા કોઈ દી ભૂખ્યા ન રહી શકે એ પણ નિયમ લેતા. તો એક દી તો ઝીણાભાઈ પંચાળેથી આવ્યા ગઢપુર, એટલે ઝીણાભાઈને આમ જોયા રાતડી રાણ જેવા, અને સુરા ખાચરને હું જેવા 4 મહિનાથી ખોરી ઝાર ખવડાવીને હાવ આમ કહું ને તેદી પણ એક એટલું સારું હતું કે જે હતું નહીં નાળીવાળું હતું, એટલે ટૂંકું પડે કે મોટું પડે એમાં પ્રશ્ન જ નહોતો. કપડાં ફેરવવા ન પડતા. અત્યારે તો એ બહુ મોટી તકલીફ. તે નાળી હતી એવું લાગે થોડું ઢીલું પડે, થોડું વધારે કંઈ લેતા. એટલે ખબર ન પડે શરીર ગળ્યું, પણ હવે આમ ખબર તો પડી જાય. હાવ સુરા ખાચર બોલો આમ હુકાઈ ગયા હતા. અને ઝીણાભાઈને જોયા એટલે ઝીણાભાઈ પછી આ માથે પાઘડી પહેરી હતી ને પાઘડી ઉતારીને માથે માંડ્યા હાથ ફેરવવા સુરા ખાચર. ઝીણાભાઈ કે શું કરો છો દરબાર? તો કાંઈ નહીં, જોઉં છું માથે વાળ છે કે નહીં એમ. તો કેમ? તો કે હમણાં તો ખોરી જારને ખાટી છાશ એ ખાવાનું પ્રકરણ છે, માથાના વાળ વૈયા ગયા છે કે. બોલ,
તમારે તો આમ તાજામાં, તમને કાંઈ સમાચાર નથી મળ્યા? હમણાં પ્રકરણ ફેરવ્યું છે. તો કે ના, અમને કાંઈ સમાચાર મળ્યા કાંઈ નહીં, અહીં રોકાવો એટલે હમણાં બધું તમને નિયમ દઈ દઈએ. બોલો, પાછું એકબીજાને હેતપ્રીત બહુ પાછા. આ એકબીજાનો મહિમા દરબારો બહુ સમજતા, અને હરિભગતને એકબીજાનું મહાત્મ્ય હોય ને તો એ જ ખરો મહિમા છે, અને એ જ ખરો સત્સંગને કંઈક સમજ્યા કહેવાય. પણ જો એકબીજાને હેતપ્રીત ન રહે તો એને સત્સંગને નોરની ખબર નથી. સત્સંગની જે સમજણ છે એની એને આવી જ નથી સમજણ. એટલે ડાયા માણસોએ, ખાસ ભગવાનના ભક્તોએ મહિમા સમજવો. મહિમા વગર કોઈ દી જીવની અંદર બળ નથી આવતું. મહિમા વગર કંઈ થતું જ નથી. મહિમા હોય તો વહેલું ઉઠાય છે, મહિમા હોય તો વહેલા ઉઠીને ધ્યાન ભજન થાય છે. અને મહિમા આવે છે ત્યારે જો આવો ભગવાનનો થાળ, અનેક પ્રકારના રસ, અનેક પ્રકારના ફરસાણ, અનેક પ્રકારની મીઠાઈઓ, આ બધું આમ તો શું છે 4-5 દીથી બધું બનાવતા હોય તો એટલું બધું થાય. કયો તો એમાંય અમુક વસ્તુ છે, ભજીયા છે, ને અમુક જે ઢેબરા છે, કે શું કહેવાય, પરોઠા છે, બીજું પૂરી છે, રોટલી છે, આ જે કાંઈ રોટલા છે બનાવવું, શાક બનાવવા, એ બધું તો સાંજે બનાવે, વહેલા ઉઠીને 3 વાગે ત્યારે બધું તૈયાર થાય. અને રસોઈ બનાવીની કઠણમાં કઠણ. તમને લાગે તમે 1 દી 2 દી રસોડામાં જાજો, બીજું કાંઈ નહીં, ખાલી ચા બનાવજો. બોલો, તો એક તો પહેલી વસ્તુ એ જડે જ નહીં, રસોડામાં ક્યાં પડ્યું છે. અને કઠણ છે, કારણ કે ધુવાડો ખાઈ ખાઈ લગભગ બનાવનારા ધરાઈ જ જાય. અને પછી એ બહાર નીકળવું રસોડામાંથી બહુ અઘરું કામ છે. શ્રદ્ધા ભગવાનને આપી હોય ત્યારે આ બધું થાય છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી રીતે ભગવાન માટે જે થાળ લાવે છે એ ભક્તોનું ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારે મંગલ કરે. અને ભગવાનની ભક્તિ આવી રીતે હૃદયમાં રહે. ભક્તિ માતાએ દર્શન દીધા હતા. બોલો, અનકોટમાં જ્યારે બહેનોએ સેવા કરી, ગઢપુરમાં, તમે ભૂલતો નથી, બીજું કે 3જું પ્રકરણ છે અનકોટ લીલાનું, ત્યારે ભક્તિ માતા સાક્ષાત આકાશ માર્ગેથી આવ્યા હતા. ગઢપુરમાં બહેનોની સભા હતી, બહેનો બધા બેઠા હતા, મોટીબા, લાડુબા, જીવુબા, આ બધા રાજબા, બધા ભક્તો હતા. અને બીજા કેટલાય દેશાંતરથી બહેનો આવ્યા હતા, અને બેઠા બેઠા ભજન ભક્તિ કીર્તન કરતા હતા. આકાશ માર્ગમાંથી તેજનો ગોળો હેઠે આવ્યો. ત્યાં તો વિચાર થયો કે ઓહો, આટલું બધું તેજ અને આ ગોળો છે શું? કે ત્યાં જેમ 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 ગોળો નજીક માંડ્યો આવવા, ફરતું તેજ, આકૃતિ દેખાણી. આકૃતિ દેખાણી એટલે થોડો ડર લાગ્યો. કોઈ પુરુષ નહીં હોય ને, કારણ કે આ બધા એવા નિયમધારી હતા કે દેવતા હોય ને, દેવતા, તો એનાથી એ દૂર રહેતા હતા. બોલો, હા, પરમાત્મા સિવાય કોઈનો સ્પર્શ જેણે કર્યો નહોતો, અને પરમાત્મા સિવાય કોઈની સામે દ્રષ્ટિ માંડીને કોઈને જોયા નહોતા. તમે વિચાર કરો, આખી જિંદગી ઘૂંઘટા તાણીને રહેવું એટલે આ કાંઈ આ નાની હુની વાત છે. અને ભગવાન સમજાણા વગર આ થાય નહીં કોઈથી. એમાંય આ કળિયુગના વાતાવરણમાં થાય. આજે પણ આપણે આચાર્ય મહારાજ હોય, એમના ઘરેથી જે ગાદીવાળા કહેવાય છે, લગભગ કોઈ સત્સંગીએ નહીં જોયા હોય. જ્યાં પણ સમયા ઉત્સવમાં આવે છે એટલે શું હોય છે, આખો પડદો, આખો ઓલું બનાવ્યું જ હોય ચોરસ, એની મંડપ જેવું, સમજો ને, એની અંદર જ જતા હોય. વડતાલ દર્શન કરવા આવે છે તો પણ વડતાલ મંદિર આખું પહેલાં ખાલી કરાવી નાખે, કોઈ પુરુષ અંદર નહીં, અને પછી દર્શન કરવા જાય છે. કયો રાજબાઈએ આખી જિંદગીમાં 1 વાર દર્શન કર્યા હતા વડતાલ મંદિરના. અને એ દાદા ખાચરને કીધું કે દાદા તું મને લઈ જા. અને આ ગઢપુરથી ઠેઠ વડતાલ સુધી, બોલો, એ એવી રીતે ઓઝલમાં લઈ ગયા હતા. તમે વિચાર કરો, અને દર્શન કરાવ્યા હતા. આટલી મર્યાદાઓનું પાલન કરનારા હતા. એટલે વાત કરતો તો તેજનો ગોળો આકાશ માર્ગેથી આવતો હતો. એટલે બહેનોને આમ થયું કોણ છે, આ કોઈ દેવ નથી. પણ નજીક જેમ 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 એ આકૃતિ આવી ત્યાં ખબર પડી કે કોઈ સ્ત્રીની આકૃતિ છે, કોઈ દેવી. અને હાવ નજીક આવીને આમ ઊભા રહ્યા, ત્યાં હાથ જોડ્યા કે આપ કોણ છો? તો મારું નામ ભક્તિ છે, અને તમે જેની ઉપાસના, ભક્તિ, સેવા કરો છો, ધ્યાન કરો છો, એ મારા પુત્ર છે. હું એની માં છું. તો કે માં,
તમે અમારા દરબાર ગઢમાં રોકાવ, તમે કયો ન્યા તમારી સ્થાપના કરીને તમે કયો ન્યા અમે તમારી વ્યવસ્થા કરી દઈએ, પણ કાયમના માટે તમે અમારા દરબાર ગઢમાં રહ્યો, અમારા હૃદયમાં નિવાસ કરો. અને તે દી ભક્તિ માતા એટલું જ બોલ્યા હતા કે હું પતિવ્રતા નારી છું, મારાથી ન રહેવાય, મને રાખવી હોય તો એમ કરો, તમે ધર્મ રાખો, મારા પતિ ધર્મ છે, જો તમે ધર્મ રાખો. એટલે આ ચાતુર્માસના નિયમને આ બધા નિયમ બતાવ્યા, બ્રહ્મચર્યાદિક નિયમો છે, બીજા નિયમો છે, આ બધોય ધર્મ કહેવાય. અને એ જો નિયમ રાખી તો ભક્તિ રહે, ધર્મ અને ભક્તિ રહે તો ધર્મપુત્ર ઘનશ્યામ એ પણ પોતે નિવાસ કરીને રહે છે. એટલે બહુ નિયમો રાખ્યા. જેતલપુરમાં ઈશ્વર નામનો બ્રાહ્મણ હતો, એને બ્રહ્મ રાક્ષસ વળી ગયો. પછી શ્રીજી મહારાજ પાસે એને જેતલપુરમાં લાવ્યા. મહારાજ કે જા વયો જા, હું કામ બ્રાહ્મણને હેરાન કરીશો? તો કે મારે જાવું ક્યાં, મને ક્યાંક જગ્યા બતાવો. તો કે આ સાધુ બધા બેઠા જ છે, હાવ ફ્રી છે, વયો જા, જા એમાં કોકમાં પ્રવેશ કરી. અરે મહારાજ બળી મરું, ત્યાં ક્યાં મને મોકલો, જવાય જ નહીં એ બાજુ, તો હામું નથી જોવાતું. તો આ પછી અમારા હરિભગત છે ત્યાં જાઓ. તો મહારાજ એમાંય ન જવાય. પછી આમ નજર કરી બાયું સામે, હો મહારાજ કે એમ કર, આમાં જે નિયમ ન પાળતા હોય ને ન્યા જા, એની અંદર પ્રવેશ કરી. તે બહેનોએ દૂરથી હાથ જોડ્યા, મહારાજ તમે કયો એ નિયમ પાળજો, પણ આ બાજુ નહીં મોકલતા, આયા નહીં, આને. પછી તો ત્યાં એક કૂવો હતો, ત્યાં એક ઝાડ હતું, એમાં નાખ્યો ને પછી ધુવાડા રૂપે કૂવામાંથી ધુવાડો નીકળ્યો અને બદ્રિકાશ્રમમાં એને મોકલ્યો. બોલો. એટલે આપણા સત્સંગના ભાઈઓએ બહુ નિયમમાં રહી, ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ કરી છે. બાકી તમે જો મોહનની મીઠાઈ કે બીજી ત્રીજી મીઠાઈની દુકાનોએ જાઓ ને, મોટી મોટી હોય ને, ત્યાં બધી પ્રકારની વાનગી મળે છે મા બાપ, અને પૈસાની કોઈને તાણ નથી, તૈયાર લાવીને મૂકી દો તોય થાય. પણ આ કોઈ તૈયાર નથી. શું કર્યું છે? બહેનોએ ભગવાન માટે પોતાના હાથે બનાવેલી આ બધી વાનગીઓ છે. ખ્યાલ આવ્યો? તો એટલે એકવાર એમની ભાવનાને આપણે તાળીઓથી વધાવીશું.